હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આપણે બેટા ધોરણ 10ની આ જે ફ્રી લેક્ચર સિરીઝ છે એમાં આપણે તમારું સ્વાગત છે. આપણે જે ત્રિકોણમિતિ કહેવાય, ત્રિકોણમિતિનો પરિચય, એનું આજે આ બીજું લેક્ચર છે. આગળના ચેપ્ટર્સ અને બેટા આગળના લેક્ચર જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક છે, એમાં જઈને તમે લોકો કરી શકો છો, જોઈ શકો છો. અને ફ્રી ઓફ કોસ્ટ તમારે મટીરિયલ પણ જોઈતું હોય તો આપણી વેબસાઇટ છે, એ વેબસાઇટની લિંક ઉપર પણ તમે નીચે હું આપી દઉં છું ડિસ્ક્રિપ્શન બોક્સમાં. વેબસાઇટ પર ક્લિક કરી અને તમે લોકો આગળના જે પણ કહેવાય ને શું કહેવાય મટીરિયલ જોઈતા હોય એટલે જોઈ શકો છો. ઓકે, ચલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ સ્વાધ્યાય 8.1 અને આ સ્વાધ્યાય 8.1 આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ઠીક છે, હવે સ્વાધ્યાય 8.1 જે છે એમાં કાટકોણ ત્રિકોણ એબીસીમાં બી કાટખૂણો છે. ચલો તો પહેલા આપણે કાટકોણ ત્રિકોણ બેટા અહીંયા દોરી દઈએ. ઓકે, ચલો અહીંયા હું કાટકોણ ત્રિકોણ જે છે ને એ હું દોરી દઉં છું અને કાટકોણ ત્રિકોણ દોર્યા પછી આપણે આગળ વધીએ. કાટકોણ ત્રિકોણ જે છે અહીંયા આગળ દોરી, કાટકોણ ત્રિકોણ એ, બી અને સી. બરાબર, જે આપેલું બેટા દોરી કાઢવાનું એટલે માથાકૂટ ના જોઈએ. ઓકે, કાટકોણ ત્રિકોણ જે છે એ બી સી આપણે અહીંયા આગળ દોરી કાઢ્યો છે. હવે એ બી કાટખૂણો છે, આપણે કીધું છે એટલે જો મેં બી કાટખૂણો બતાવી કાઢ્યો. એબી બરાબર 24 સેન્ટીમીટર છે તો એબી બરાબર હું અહીંયા આગળ 24 સેન્ટીમીટર મૂકી દઉં. બીસી બરાબર છે 7 સેન્ટીમીટર તો અહીંયા આપણે 7 સેન્ટીમીટર મૂકી દઈએ. કોઈને મન દુઃખ ના થવું જોઈએ. તો નીચેના ગુણોત્તરનું મૂલ્ય શોધો. તો જ્યારે પણ કાટકોણ ત્રિકોણ આવે તો પાયથાગોરસનો નિયમનો ઉપયોગ કરી, પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરીને આ જે કર્ણ કહેવાય એ કર્ણનું આપણે મૂલ્ય જે છે એ આપણે બેટા શોધી કાઢીએ. શોધી કાઢો બેટા, બહુ સિમ્પલ છે, કશું અઘરું નથી. આની અંદર શું લખાશે? એસી નો વર્ગ બરાબર એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ બરાબર એસી નો વર્ગ કહેવાશે. એસી નો વર્ગ બેટા આપણે શોધવાનો છે. એબી નો વર્ગ કેટલો થાય? 24. તો તમે જુઓ અને તમે ચેક કરો કે બેટા 24 નો વર્ગ કેટલો થશે. તો 24 ગુણ્યા હું 24 કરી નાખું તો 576 થાય. અહીંયા બેટા 576 લખી નાખું વત્તા અહીંયા આગળ જે છે 7 નો વર્ગ 49 થાય તો 49. આ બે નો સરવાળો 625 થાય. એટલે કે બેટા એસી નો વર્ગ 625 છે તો એસી બરાબર થઈ ગયું 25. શું થઈ ગયું કે ભાઈ? એસી બરાબર થઈ ગયું 25. તો અહીંયા આગળ આ એસી જે છે 25 છે. બસ, હવે તમારો દાખલો થઈ ગયો સિમ્પલ. શોધવાનું છે સાઇન એ. ચલો આપણે પેલા સાઇન એ શોધી કાઢીએ. બહુ સિમ્પલ. સાઇન એ બરાબર શું થશે? એ ની સામેની બાજુ. સાઇન એ શોધી છે તો એ ની સામેની બાજુ આવશે. બરાબર, તો અહીંયા લખાય સાબા ભાગ્યા કર્ણ. બરાબર, સાબા ભાગ્યા કર્ણ છે બેટા. તો સાબા શું છે? એ ની સામેની બાજુ 7 અને કર્ણ 25 આવી ગયું છે તો 25. ચલો કોસ એ શોધો. તો કોસ એ શું થશે? એ ની પાસેની બાજુ પાબા ભાગ્યા કર્ણ. બરાબર, તો એ ની પાસેની બાજુ શું છે? 24. તો અહીંયા લખી નાખાય 24 ભાગ્યા 25. પતી ગયું. ચલો હવે એના પછી બેટા જુઓ સાઇન સી નું જુઓ. સાઇન સી, તો સાઇન સી તો સી ની સામેની બાજુ સાબા ભાગ્યા કર્ણ છે પણ હવે કોની સામેની બાજુ લેવાની? સી ની સામેની બાજુ. ઓકે, તો સી ની સામેની બાજુ શું છે? 24. અહીં લખી નાખો 24 ભાગ્યા 25. બરાબર, અને કોસ સી શોધી કાઢો ફટાફટ. કોસ સી બરાબર શું થશે? સી ની પાસેની બાજુ થશે. બેટા સી ની પાસેની બાજુ પાબા ભાગ્યા કર્ણ. તો ચેક કરો કે સી ની પાસેની બાજુ 7 છે અને ભાગ્યા 25 છે. થઈ ગયો દાખલો? થઈ ગયો. સિમ્પલ પપલું, મજા આવી જાય એવું છે. કોઈ તમારે ટેન્શન લેવાની જરૂર છે નહીં આની અંદર. ચલો હવે ત્રિકોણ આપેલો છે એમાં tan p - cot r શોધો. જે દાખલા નંબર 2 જે છે એની વાત કરી રહ્યા છીએ. દાખલા નંબર 2 માં અહીંયા આગળ p q r જે છે આવી રીતે મૂકેલું છે. p છે, અહીંયા q છે, અહીંયા r છે, અહીંયા આ આપણે કાટકોણ ખૂણો છે. અહીંયા આગળ 12 સેન્ટીમીટર છે, અહીંયા આગળ 13 સેન્ટીમીટર છે. તો પાયથાગોરસની મદદથી પહેલા આપણે QR શોધી કાઢીએ. બરોબર છે, પાયથાગોરસની મદદથી QR શોધવું શું કરાય બેટા? આવું લખાય PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ વત્તા QR નો વર્ગ બરાબર PR નો વર્ગ. આવું લખાય? બિલકુલ લખાય. હવે લખાઈ જાય તો PQ નો વર્ગ કેટલો છે? 12 નો વર્ગ 149, 144 વત્તા QR નો વર્ગ મને ખબર નથી બરાબર અહીંયા 169 થાય. તો QR નો વર્ગ બરાબર શું થશે? ભોલ્લો રે ભોલ્લો, 169 માઇનસ 144 એટલે કે 25 થાય. કેમ 25 થાય? 169 માઇનસ 144. તો QR નો વર્ગ 25 થયું બેટા. તો QR બરાબર શું થાય બેટા? 5 થયું. તો QR બરાબર 5 છે. ચલો હવે tan p માઇનસ cot r છે. તો tan p શોધવાનું છે ને, તો પેલા શોધી કાઢીએ tan p. ચલો
ફટાફટ શોધી કાઢો. tan p બરાબર શું થશે બેટા? તો tan p મતલબ p ની સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. બરોબર? તો p ની સામેની બાજુ શું છે? p ની સામેની બાજુ 5, પાસેની બાજુ 12. તો 5/12. હવે cot r શોધો. cot r શું થશે? r ની પાસેની બાજુ ભાગ્યા r ની સામેની બાજુ. તો r ની પાસેની બાજુ શું છે? 5. તો r ની પાસેની બાજુ 5 ભાગ્યા 12. તો tan p માઇનસ cot r કરવાનો છે. તો tan p માઇનસ cot r કરો. સિમ્પલ થઈ ગયું હોય તો માઇનસ cot r કરશો તો અહીંયા 5/12 છે માઇનસ 5/12 છે. અરે બંને સેમ જ છે ને, તો જવાબ 0 જ આવશે ને. એમાં કોઈ બહુ મોટું રોકેટ સાયન્સ છે જ નહીં. જવાબ 0 આવશે. માય ગોડ, આઈ એમ સચ અ ટેલેન્ટેડ બોય. હે, એકદમ સિમ્પલ પપલું એક્ઝામ્પલ હતો આ. આવડી જાય. ચલો, sin a બરાબર 3/4 હોય. જો અહીંયા તમને ત્રિકોણ નથી આપેલો, પણ તમને sin નું મૂલ્ય આપ્યું છે ને, તો sin ના મૂલ્ય પ્રમાણે ત્રિકોણ બનાવો ને. ધારો કે ત્રિકોણ બનાવું છું, નામ આપી દો abc નામ આપી દો. બરાબર? abc નામ આપી દો. અને sin a કીધું છે એટલે મતલબ a અહીંયા મૂક્યો મેં. sin a કીધું છે એટલે a કોઈ દિવસ કાટકોણ ત્રિકોણ ના હોય, મતલબ અહીંયા a ના મુકાય. sin b કીધું તો હું b અહીંયા ના મૂકી શકું, કાં તો b અહીંયા મુકાય કાં તો અહીંયા મુકાય. તમને sin a કીધું છે તો a કાં તો અહીંયા હોય કાં તો અહીંયા, પણ અહીંયા ના હોય. બરાબર? તો 3/4 છે. તો આપણને sin નું મતલબ ખબર છે. શું છે? sin a બરાબર, અહીંયા તમે સમજો બેટા કે sin a બરાબર 3/4 છે. અને sin a બરાબર બીજું શું કહીએ છીએ આપણે? a ની સામેની બાજુ ભાગ્યા કર્ણ કહીએ છીએ. તો a ની સામેની બાજુ 3 થઈ અને કર્ણ 4 ના થયો. a ની સામેની બાજુ 3 થઈ અને કર્ણ થયો 4. તો હવે પાયથાગોરસના નિયમની મદદથી મને ab મળી જાય કે ના મળી જાય? બિલકુલ મળી જાય. તો હવે તમારે કરવાનું શું છે? પાયથાગોરસ લગાવવાનો છે. તો લગાવો બેટા. ac નો વર્ગ બરાબર bc નો વર્ગ વત્તા ab નો વર્ગ. બરાબર? ac નો વર્ગ છે બેટા 16, તો bc નો વર્ગ થશે 9 વત્તા ab નો વર્ગ. તો 16 અહીંયા 16 ના -9 બરાબર ab નો વર્ગ થાય બેટા? બિલકુલ થાય. તો 7 બરાબર ab નો વર્ગ છે બેટા. ab બરાબર છે વર્ગમૂળમાં 7. બરાબર? વર્ગમૂળમાં 7. બરાબર? વર્ગમૂળમાં 7. તો આ ab નું મૂલ્ય જે થઈ ગયું એ થઈ ગયું વર્ગમૂળમાં 7. બંને બાજુ વર્ગમૂળ કરીએ ને એટલે. ઓકે? તો હવે cos a શોધી કાઢો. ચલો, cos a એટલે કે a ની પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો a ની પાસેની બાજુ વર્ગમૂળમાં 7 છે અને છેદમાં કર્ણ 4 છે, તો વર્ગમૂળમાં 7/4 આવી ગયું. હવે cos a શોધી કાઢી તો બેટા શોધી કાઢો tan a. ચલો, તો tan a શોધવું હોય તો શું લખાશે? a ની સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. a ની સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. બરાબર? તો a ની સામેની બાજુ 3 વર્ગમૂળમાં 7, તો 3/7. તો આ થઈ ગયું tan a. બરોબર? સિમ્પલ. આવડે? બિલકુલ આવડે. હવે એના પછી ચોથા નંબરનો દાખલો જુઓ. શું કીધું છે? 15 cot a બરાબર 8. ગભરાવાની જરૂર નથી. શું લખેલું છે જુઓ? 15 cot a બરાબર 8. તો cot a બરાબર શું થાય? માટે cot a બરાબર 8/15. મતલબ કે આપણે cot નું મૂલ્ય આપેલું છે ને બેટા, તો કઈ વાંધો નહીં. પાછું કાટકોણ ત્રિકોણ બનાવો. આના માટે પાછું તમે લોકો કાટકોણ ત્રિકોણ બનાવો. બરાબર? અહીંયા a કહી દઉં, અહીંયા b કહી દઉં, અહીંયા c કહી દઉં. બરાબર? એ તો ત્યાં a કાં તો અહીંયા રખાય, અહીંયા ના રખાય. cot a નું મૂલ્ય આપ્યું છે. હવે cot શું હતું બોલો? cot a બરાબર બીજું શું લખાય? cot a બરાબર બીજું લખાય a ની પાસેની બાજુ ભાગ્યા a ની સામેની બાજુ. તો આ a ની પાસેની બાજુ થઈ, મતલબ કે a ની પાસેની બાજુ 8 થઈ અને આ a ની સામેની બાજુ થઈ એટલે કે આ 15 થઈ. બરાબર? તો હવે પાયથાગોરસના નિયમથી મને ab તો મળી જ જવાનું છે. તો પાયથાગોરસના નિયમથી લગાવો તો શું લગાવાય બેટા? ab નો વર્ગ બરાબર bc નો વર્ગ વત્તા ac નો વર્ગ. બરાબર? તો અહીંયા 225 લખાય વત્તા 264 લખાય. સોરી, એકલું 64 લખાય ને, 8 નો વર્ગ 64 થાય એટલે 164 નહીં. હા, પરથી લખો છો એટલે ભૂલ ના થાય. અહીંયા આગળ લખાય 64. તો બેટા 225 વત્તા 64 કરીએ તો 225 વત્તા 64 કરીએ તો 289 થાય. તો ab નો વર્ગ જે છે એ થયો 289. બંને બાજુ બેટા વર્ગમૂળ કરીએ તો ab બરાબર થાય 17. કેમ કે 17 નો વર્ગ 289 છે. તો અહીંયા થઈ ગયું તમારું 17.
હવે શું કીધું છે સાઇન એ. હવે તો સિમ્પલ થઈ ગયો દાખલો. તો હવે તમારે બેટા સાઇન એ શોધવું હોય તો સાઇન એ શોધવા માટે તમારે શું કરવાનું? એકદમ પપલું થઈ જાય કે બેટા સાઇન એ મતલબ કે એ ની સામેની બાજુ ભાગ્યા કર્ણ. એ ની સામેની બાજુ 15, કર્ણ 17, તો 15/17. બરોબર છે. હવે શોધવાનું શું છે? સેક એ. તો સેક એ શું લખાશે? કર્ણ ભાગ્યા એ ની પાસેની બાજુ. કર્ણ ભાગ્યા એ ની પાસેની બાજુ. તો કર્ણ 17 અને એ ની પાસેની બાજુ 8 છે. 17/8. તો સેક એ પણ મને મળી ગયું. તો જો મને અહીંયા આગળ સાઇન એ જે પૂછ્યું હતું એ પણ મને મળી ગયું અને સેક એ જે મને પૂછ્યું હતું એ પણ મને મળી ગયું. તો મારા તો દાખલા પતી ગયા ને યાર. તકલીફ ના થવી જોઈએ ને. તો મારા દાખલા તો પતી ગયા છે, સિમ્પલ છે અને મજાના છે. ઓકે, તો એના પછીનો પાંચમો દાખલો જે છે જુઓ. સેક થીટા બરાબર આપણને આપેલું છે 13/12. બરાબર, સેક થીટા બરાબર આપણને આપેલું છે 13/12. બાકીના બધાના જ ત્રિકોણમિતીય ગુણોત્તર શોધો. તો કશો વાંધો નહીં, અહીંયા કાટકોણ ત્રિકોણ દોરી કાઢું. નામ આપી દો A, B અને C. થીટા તમે કોઈ એકને આપી દો. થીટા આને આપો કાં તો થીટા આને અપાય, થીટા આને ના અપાય, કેમ કે આ તો 90 ડિગ્રી છે, આપણને ખબર જ છે. એ તો આપણને ખબર જ છે કે આ તો 90 ડિગ્રી છે. કાં તો થીટા આને આપો કે આને આપો, તમારે જેને આપવું તમારી ઈચ્છા હોય એને આપી શકાય. બરોબર. હવે સેક થીટા આપણને આપ્યું છે. શું આપ્યું છે જો? સેક થીટા બરાબર આપણને આપ્યું છે 13/12. હવે સેક થીટા મતલબ શું હતું બેટા? કર્ણ ભાગ્યા થીટાની પાસેની બાજુ. બરાબર, મતલબ કે આ કર્ણ છે અને આ 12 જે થીટાની પાસેની બાજુ, થીટાની પાસેની બાજુ 12 છે અને કર્ણ જે છે 13 છે. બરાબર, પાયથાગોરસ લગાવો તમારો બેડો પાર થઈ ગયો. ચલો લગાવો પાયથાગોરસ. શું થાય બેટા? પાયથાગોરસ મતલબ કે AB નો વર્ગ બરાબર શું લખાશે? BC નો વર્ગ વત્તા AC નો વર્ગ. બરાબર, AB નો વર્ગ કેટલો છે બેટા? 169. બરાબર, BC નો વર્ગ મારે શોધવાનો છે અને AC નો વર્ગ છે 144. તો 169 માઇનસ 144 આ બાજુ આવે એટલે બરાબર શું લખાય બેટા? BC નો વર્ગ લખાય. એટલે કે 25 બરાબર BC નો વર્ગ, બંને બાજુ વર્ગમૂળ કરીએ એટલે 5 બરાબર થાય BC. 5 બરાબર થાય BC. બરાબર, 5 બરાબર BC થશે. આઈ હોપ સો કે તમને લોકોને ખબર પડી ગઈ કે હું તમને શું કહેવા માંગી રહ્યો છું. 5 બરાબર થઈ ગયું BC. ઓકે, તો અહીંયા આગળ જે છે અહીંયા આગળ મારે મૂકવાનું છે 5. ચલો હવે બધા ત્રિકોણમિતિના ગુણોત્તર શોધી કાઢો. તો હવે બધા જેટલા પણ તમને આવડતા હોય. સાઇન થીટા. ચલો સાઇન થીટા શું થાય? સામેની બાજુ ભાગ્યા કર્ણ. પણ કોની સામેની બાજુ બેટા? થીટાની. થીટાની સામેની બાજુ 5/13. તો અહીંયા લખાય 5/13. તો કોસેક થીટા એનું ઊંધું છે ને, તો કોસેક થીટા શું થશે? કર્ણ ભાગ્યા સામેની બાજુ, એટલે આનું વ્યસ્ત થઈ જાય. શું થાય? 13/5 થઈ જાય. સિમ્પલ જ છે, કશું અઘરું નથી આની અંદર. ચલો કોસ થીટા. તો કોસ થીટા શું થાય? તો ભાઈ પાસેની બાજુ ભાગ્યા કર્ણ, પાવા ભાગ્યા કર્ણ. બરાબર, પાસેની બાજુ કઈ? થીટાની પાસેની બાજુ. થીટાની પાસે 12/13. તો અહીંયા લખાશે 12/13. સેક થીટા તો આપણને આપેલું છે એટલે એ શોધવાની જરૂર નથી. ટેન થીટા શોધી કાઢો. ટેન થીટા. તો ટેન થીટા બરાબર શું થાય બેટા? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. બરાબર, પણ કોની? થીટાની. થીટાની સામેની બાજુ 5 અને પાસેની બાજુ 12. શું લખાય બેટા? 5/12 લખાય. અને બીજું એક છેલ્લું કોટ થીટા શોધી કાઢો. તો ટેન થીટાનું ઊંધું કહેવાય બેટા પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ લખાય. એટલે કે ટેન થીટાનું વ્યસ્ત પણ કહી શકાય. તો 5/12 છે તો એને લખાય 12/5. તો બાકીના બધાના જે ત્રિકોણમિતિના ગુણોત્તરો છે એ ત્રિકોણમિતિના ગુણોત્તરો મેં અહીંયા આગળ શોધી કાઢ્યા. ઓકે, તો આઈ હોપ સો કે તમને લોકોને ખબર પડી હશે. તો આજના લેક્ચરમાં બેટા આપણે આટલું રાખીએ છીએ. બીજા માટે આપણે જઈશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય.